અમે તો અદાણીના અમારો પરિવાર જ સમજીએ છીએ હજી. શ્રી ગૌતમભાઈને એ જ પૂછવા માગું છું, તમે વાત કરો છો અદાણી પરિવાર. આજે મારા પરિવારને તકલીફ હોય, મારા મધરને બ્લડ પ્રેશરની તકલીફ છે, મારા છોકરાને એજ્યુકેશનનો પ્રોબ્લેમ છે, તમે મને 15 વર્ષની સર્વિસની બદલે મને 15 મહિના ના આપી શકો કે 5 મહિના ના આપી શકો? ભારત જ્યારે ગુલામ થયું હતું તો એ કંપનીના હાથે જ થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની વોઝ ધી ટૂલ. ભલે અંગ્રેજો પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ગુલામ કર્યો હતો. તો હવે એ જ એટીટ્યૂડ લાગે છે કે તમે લોકો ગુલામ બની. તો તમે જે સાંભળી રહ્યા છો એ કોઈ હિન્ડેનબર્ગ કે કોઈ વિદેશી વ્યક્તિ નથી. આ દેશના રાજ્યના અને જ્યાં અદાણી પોર્ટ આવેલું છે ત્યાંના જ નાગરિકો, ત્યાંના જ વતનીઓ છે, ત્યાં તેમના એમ્પ્લોય હતા. અમે આજ સુધી અમારા જિંદગીના જે ગોલ્ડન પીરિયડ કહેવાય, 20 વર્ષ 25 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની ઉંમર અમે આમાં ઈમાનદારીપૂર્વક કામ કરીને ખપાવી દીધી છે, જેના ભાગરૂપે આજે આપણે અદાણીને ટોચ ઉપર જોઈ રહ્યા છીએ. તેમ છતાં તેના પરિણામ રૂપે આજે અમે શિક્ષિત બેરોજગારની શ્રેણીમાં આપની સમક્ષ અહીંયા બેઠા છીએ. એટલે કંપનીને એમ્પ્લોયની જરૂર જ નથી, એને ગુલામોની જ જરૂર છે. આપણે ઉદ્યોગપતિઓને મફતમાં જમીન આપીએ, પાણીના ભાવે આપણા સંસાધનો આપીએ, આપણા જીવના જોખમે પ્રદૂષણ કરવાની પરવાનગી પણ આપીએ. ઉદ્યોગપતિ આપણને શું આપે? ઉદ્યોગપતિઓ આપણને 5-25 હજારની નોકરી આપે, પણ જેમાં તમને લાગે કે અમે નોકરી મેળવવાને લાયક હોવા છતાં પણ હવે ગુલામ રહેવાને વધારે લાયક છીએ તે પ્રકારની. આવું હું તમને કહીશ તો તમને લાગશે કે શા માટે આ ભાઈ આવું બોલી રહ્યા છે. પણ વાત કરવી છે અદાણી જૂથની, અદાણી જૂથના પોર્ટની, કે જ્યાં આજે એઓ ફરજ બજાવી રહ્યા હતા, તેમના એમ્પ્લોય હતા, અને એઓ હવે ક્યાંયના નથી રહ્યા. તેઓ આક્ષેપ કરી રહ્યા છે કે અદાણીએ અમારું સર્વસ્વ છીનવી લીધું અને તેની પાછળનું કારણ હતું કે અમે અવાજ ઉઠાવ્યો. સાંભળીએ દેવેન્દ્રસિંહને કે તેમની સાથે શું થયું અને શા માટે થયું. આ સિલસિલો ક્યાં જઈને અટકે છે? ભૂતકાળમાં પણ જવું છે કે જેમને એક સીલબંધ કંપનીમાં બદલી કરીને નોકરી પર મોકલવામાં આવે છે, બાદમાં ટર્મિનેશન થાય છે, અને આ સમગ્ર પ્રક્રિયા ભેદી રીતે થાય છે કારણ કે ક્યાંક કંપનીને ડર લાગે છે અવાજ ઉઠાવવાનો. નમસ્કાર દેવેન્દ્રસિંહ. નમસ્કાર, હું દેવેન્દ્રસિંહ ચુડાસમા. હું 2012માં એક ગ્લોબલ નામના કોન્ટ્રાક્ટમાં અદાણી સાથે જોડાયેલો. ત્યારબાદ મારી સતત કાર્યશૈલી, મારા સારા કામને ધ્યાનમાં લઈ કંપનીની જરૂરિયાતને લગતા કોઈ પણ ભલામણ વગર જ્યારે કંપનીને જણાવ્યું કે આ વ્યક્તિ જો આપણે અદાણી એમ્પ્લોય બનાવીએ તો આ જો કોન્ટ્રાક્ટમાં હોવા છતાં આવું સારું કામ કરે છે તો એ ચોક્કસથી એક વખત એમ્પ્લોય બનશે તો આનાથી સર્વશ્રેષ્ઠ કામ કરીને બતાવશે. એ આશા સાથે કંપની દ્વારા મને 2019માં અદાણી એમ્પ્લોય બનાવવામાં આવેલ. ત્યારબાદ જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારથી કંપની દ્વારા 2020, 21, 22 અસંખ્ય લોકોને નોકરીમાંથી 1 નંબર રેટિંગ, મતલબ કે તમારું પરફોર્મન્સ ડાઉન છે એવું કહીને નોકરીમાંથી છૂટા કરવામાં આવેલા. જેની ચોક્કસથી અમને એક ઓલી હતી કે ભાઈ શા માટે આ વસ્તુ કરવામાં આવે છે, આના કોઈ પ્રશ્નોના જવાબ કંપની દ્વારા અમને દેવામાં આવેલ નહીં. અને આ વર્ષની શરૂઆતમાં કંપની દ્વારા નવી એક પહેલ ચાલુ કરવામાં આવેલી, જેના અનુસંધાને કંપની દ્વારા લોકોને બળજબરીપૂર્વક રાજીનામા લખાવી અને એ લોકોને બીજી બાજુ કોન્ટ્રાક્ટના પેપરોમાં સાઇન કરાવવામાં આવેલી. એના અનુસંધાને અમારા લોકોમાં એક ડરનો માહોલ, ભયનો માહોલ અને એક જે કહેવાય કે ટોક્સિક કલ્ચરની અમે એક મનમાં અનુભૂતિ કરતા, જેના સામે એક અમારો પક્ષ રાખવા માટેની એક સંગઠનની રચનાનું અમારા મગજમાં વિચાર આવેલો. જેના અનુસંધાને અમે રાજકોટ શ્રમ આયુક્તમાં જઈ અને એક યુનિયન બનાવવા માટેની પહેલ કરેલી. પરંતુ એમાં ક્વેરીઓ અને અમારી અનાવડત કહો કે અમારી કોઈ અમને ગાઈડન્સ ન મળવાના કારણે એમાં ખૂબ લાંબો સમય નીકળી ગયેલો, જેના કારણે કંપનીને આ વસ્તુની ભાળ થઈ ગયેલી. કંપની દ્વારા અમને એવું કહીને જે યુનિયન બનાવવા અમે 7 સભ્યો હતા, એ 7 સભ્યોની એમાં સૌથી પહેલાં પ્રમુખ પદે મારું નામ હોવાના કારણે 6ઠ્ઠા મહિનાની 1લી તારીખે મને બદલીનો ઓર્ડર કરી દેવામાં આવ્યો, અને તે પણ તમિલનાડુ, કે જે અહીંના હાલના કાર્યસ્થળથી 2300 કિલોમીટર દૂર છે. એમાં પણ એવો ડિપાર્ટમેન્ટ કે જેનો મને કોઈ પણ અનુભવ નથી. તો અમને જે સમજમાં આવેલું હતું તે માત્ર ને માત્ર બદલી કિન્નાખોરી રાખીને કરવામાં આવેલી હતી. મેં મારા જે કારણો હતા કે મારા મમ્મી તથા પપ્પાની તબિયત બરાબર ન હોવાના કારણે સાહેબો હું ત્યાં જઈ શકું તેમ નથી, પણ આવી કોઈ પણ ચર્ચા એ લોકો કરવા જ માંગતા ન હતા. અને મને માત્ર ને માત્ર એટલું જ કહેવામાં આવેલું કે તમારે ત્યાં જવાનું છે, એ તમને ઓર્ડર આપવામાં આવે છે કે નહીં ચોઈસ.
જ્યારે એ જ કક્ષાનો વ્યક્તિ જે ત્યાંના સ્થાનિક છે એવા વ્યક્તિએ લેખિતમાં કંપનીના અધિકારીઓ પાસે માંગણી કરેલી કે જો સાહેબ દેવેન્દ્રસિંહને અહીંયા તકલીફ છે, દેવેન્દ્રસિંહને અહીંયા રહેવા દો, મને ત્યાં મોકલી દો, મને ત્યાં કદાચ તમે કોન્ટ્રાક્ટમાં પણ નાખો છો તો હું ત્યાં નોકરી કરવા માટે તૈયાર છું. પરંતુ તેમ છતાં કંપની દ્વારા એને ડરાવી ધમકાવી ત્યાંથી કાઢી મૂકવામાં આવેલો અને એવું કહેલું કે બીજી વખત જ્યારે પણ ત્યાં જરૂર પડશે અમે તમારી ત્યાં બદલી કરી આપશું. તેમ છતાં મારા પાછળ એ લોકોએ બીજા 3 થી 4 લોકોની એ જ જગ્યાએ એ જ પોઝિશન ઉપર બદલી કરી, પરંતુ એ વ્યક્તિની બદલી એ લોકોએ ન કરી, કારણ કે એ લોકો એવા જ લોકો સાથે બદલો લેવા માંગતા હતા કે જે લોકો યુનિયન બનાવવાની ગતિવિધિમાં આગળ પડતા જોડાયેલા હતા. ત્યારબાદ જે વ્યક્તિએ ત્યાં બદલી કરવાની માંગણી કરેલી એ વ્યક્તિએ ફરીથી સાહેબોને બંધ બારણે બોલાવી અને એમને પૂછેલું કે સાહેબ જો બદલી કરી શકતા હોય તો ઠીક છે, જો ન કરી શકતા હોય તો આ મારું રાજીનામું છે. આજની તારીખમાં એ વ્યક્તિ આ વસ્તુથી કંટાળી નોકરી મૂકી અને ત્યાં બીજી કોઈ કંપનીમાં હાજર થઈ ગયેલ, પરંતુ કંપની દ્વારા કોઈ પણ જાતનું ના મારા પ્રત્યે, ના તો એ વ્યક્તિ પ્રત્યે, ના તો અમારા પરિવાર પ્રત્યે કૂણું વલણ અપનાવવામાં આવેલ. એમની પણ આ બધું યુનિયન રચવાની તમારી તૈયારીઓના કારણે થયું. જી. તો પછી તમારે ત્યાં યુનિયન તો કંપનીઓની અંદર મોસ્ટ ઓફ હોય જ છે, એમ્પેનલ યુનિયન, એનું શું છે? કયું યુનિયન છે? એમની પાસે તમે ગયા, શું જવાબ મળે છે? સાહેબ અમારી પાસે ત્યાં એક BMS કરીને એક યુનિયન છે, એમના જે અમારા મુન્દ્રાના સ્થાનિક લોકો હતા એમની સાથે અમારી ચર્ચા થયેલી, પરંતુ તેમના કહેવા પ્રમાણે અમે એક ગ્રેડમાં વહેંચાયેલા કર્મચારીઓ છીએ, તો એમના કહેવા પ્રમાણે જે S1 અને T1 થી S5 T5 સુધીના જે વર્કરો રહ્યા એના માટે જ માત્ર BMS કામ કરે છે, અને અમે લોકો જે O1 થી O5 કેટેગરીમાં આવીએ છીએ એવા લોકો માટે કોઈ કાયદો નથી એવું અમને સમજાવવામાં આવેલું, જેના કારણે અમારે પોતે આ યુનિયનની રચના કરવાની જરૂર પડવાનું અમને મગજમાં બેસેલું. અમને ચોક્કસથી હું કહીશ કે અમારી અમુક અનાવડત અને અમને કોઈ ગાઈડન્સ ન મળવાના કારણે અમારું આ ફેલિયર થયેલું, અને જેના પ્રતિઘાત રૂપે આજે અમારી સાથે નોકરીમાંથી છૂટા કરી નાખવાના કાવા દાવા કરવામાં આવેલા છે. એટલે એમ્પેનલ યુનિયન કેવું છે? ભારતીય મજદૂર સંઘ. અને એમાં તમે એમની કેટેગરી નથી કે તમે એમાં જોડાઈ શકો? તો IS અધિકારી જેવા અધિકારીઓના જો યુનિયન હોય જી, તો તમારા જેવા અદાણીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા લોકોને આ સંઘ સાચવતો નથી. આ સંઘનું પણ શું કામ છે આવા યુનિયનોનું? ચોક્કસ કે રાજનેતાઓની તોડબાજીનો ધંધો ચલાવવા માટે યુનિયન હોતા હોય છે. ચોક્કસથી અમારા મગજમાં પણ આ જ પ્રશ્ન આવેલો કે આટલું બધું કમાઈને બેસેલા ડૉક્ટરો હોય, શિક્ષકો હોય કે પછી IS હોય, એ લોકોના જો યુનિયન બની શકતા હોય અને એ લોકો યુનિયન દ્વારા પોતાની રજૂઆતો કરી શકતા હોય સરકારશ્રીને, તો શા માટે આવું કંઈ અમારા માટે નથી થઈ શકતું? માટે જ અમે આપના મંચનો આભાર માનીએ છીએ કે અમારી વાતને તમે દેશ સામે લાવો, અમારા માટે કોઈ એવી વ્યક્તિ, એવી કોઈ સંગઠન કે એવી કોઈ શક્તિ આવે. કારણ એ છે કે અમે આજ સુધી અમારા જિંદગીના જે ગોલ્ડન પીરિયડ કહેવાય, 20 વર્ષ 25 વર્ષથી લઈને 5 વર્ષ સુધીની ઉંમર અમે આમાં ઈમાનદારીપૂર્વક કામ કરીને ખપાવી દીધી છે, જેના ભાગરૂપે આજે આપણે અદાણીને ટોચ ઉપર જોઈ રહ્યા છીએ. તેમ છતાં તેના પરિણામ રૂપે આજે અમે શિક્ષિત બેરોજગારની શ્રેણીમાં આપની સમક્ષ અહીંયા બેઠા છીએ. એટલે જોવા જઈએ તો જે શ્રમિકો અને મજૂરો માટેના જે યુનિયનો છે, આ યુનિયનો ક્યાં ખોવાઈ જાય છે જ્યારે આ લોકો સાથે અન્યાય થતો હોય છે, એ દરેક વખતે સવાલ પેદા કરવો જરૂરી બને છે. કારણ કે ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં માનસિકતા ઘર કરી ગઈ છે કે આ યુનિયનો એટલે કમાવાનો ધંધો છે, માત્ર મજૂરોના નામે, મજૂરોની પીડાના નામે અને મજૂરોના અવાજ બનવાના નામે, અને વળી એ જ મજૂરોનો પગારમાંથી સભ્ય ફી કાપી અને તાગડધીના કરવાનું એક નાટક. એટલે આવા મજૂર યુનિયનો હોય તો ને તો જ આ લોકો અત્યારે નવજીવન પાસે આવી અને પોતાનો બળાપો ઠાલવી રહ્યા હોય. મોટો સવાલ એ પણ છે એક વ્યક્તિની જે પીડા છે એ પણ સાંભળવી જોઈએ કે અદાણીમાં કામ હવે કોઈ લોકોને કરવું હોય તો કરાય કે ન કરાય, અને કરવું હોય તો શા માટે કરવું જોઈએ, એનો જવાબ પણ આપણે એક વ્યક્તિ પાસેથી લેવો છે જેમને પણ આ જ પ્રકારે અચાનક છૂટા કરવામાં આવે છે. તેમનો કથિત આક્ષેપ છે કે તેમને માત્ર કોઈ પણ પ્રકારનો સવાલ કે એક્સપ્લેનેશન આપ્યા વગર છૂટા કરવાનો સીધો ઓર્ડર મળે છે. જી, આપની સાથે શું થયું? મારું નામ દિલીપસિંહ અબડા છે. હું છેલ્લા 18 વર્ષથી અદાણી સાથે હતો, અને જેવું ભાઈએ કીધું દેવેન્દ્રસિંહજીએ કે અમારી જિંદગીના બેસ્ટ 2 દાયકા એ કંપની, જેને જે તે સમયે જ્યારે અમે જોઈન કર્યો હતો ત્યારે એટલું મોટું નામ નહોતું, પણ આજે વિશ્વમાં નામ ધરાવતી બની છે. તો એ
મને કે મારા જેવા ઘણા જણાને છેલ્લા 5-6 વર્ષ થયા ટોક્સિક કલ્ચર એવું પેદા કરવામાં આવ્યું છે કે મને લાસ્ટ 10 ઓગસ્ટના કોઈ પણ જાતના એક્સપ્લેનેશન, રિટર્ન એક્સપ્લેનેશન વગર ખાલી સેપરેશનનો ઓર્ડર કરી નાખવામાં આવ્યો છે. અને મને તો એમ લાગે છે કે હવે હું મારી પોતાની જાતને, ઇવન આપણા ગુજરાતીઓ જે કોઈ પણ પ્લાન કે કોઈ મોટી કંપનીઓ આપણે ત્યાં આવતા હોય છે તો અન્ય રાજ્યોની જેમ વિરોધ નથી કરતા, પણ એમને આપણે ઉલટા આવકારીએ છીએ. પણ હું ગુજરાતની પ્રજાને સાવધાન કરીશ કે આ લોકો આપણા જ માનવ, નાણાકીય અને કુદરતી સંસાધનોનો ઉપયોગ કરી અને જે તે સમયે સફળ થઈ જાય છે ત્યારે પોતાની જાતને રાજા સમજવા માંડે છે. તો આપણી આવનારી પેઢીને આપણે લીગસી ન દઈએ એનું હું 100% આપણી ગુજરાતની પ્રજાને ચોક્કસથી ચેતવણી દઈશ કે આવા જો ઉદ્યોગ ઘરાનાઓ સક્સેસ થઈ જતા હોય અને પછી આપણને એમના ગુલામ સમજતા હોય તો આપણે વિચાર પાછો કરવો પડશે ગુજરાતની પ્રજાને. એટલે માણસ જે છે નોકરીની સુરક્ષા પહેલાં જોતો હોય છે, કારણ કે અંજળ એના ઉપર હોય છે. તો આવી મોટી કંપનીઓ ઉપર લોકોને ભરોસો હોય છે કે આ કંપનીઓમાં આપણે જીવન વ્યતીત કરી લઈએ એટલું કામ મળી જશે. તો આ પ્રકારે અદાણીમાં કોઈ માણસ કામ કરવા ઈચ્છે તો તમારા મતે હવે શું તમે વિચારો? જેવું મેં કીધું આપને કે મેં મારી જિંદગીનો પ્રાઇમ દીધો છે અને એવા અનેક કર્મચારીઓ છે જેમણે 25 વર્ષ, પોતાની જીવનના 30 વર્ષ દીધા છે. ને એવા કેસે છે કે જે લોકો 20-22 વર્ષ કામ કરી અને 50, 51, 52ની ઉંમરે જ્યારે એમનું સ્વાસ્થ્ય ઓછું થવા માંડે, એમની જરૂરિયાતો હોય, એમના દીકરાઓ સંતાનોની ભણતરના અને લગ્નના એવા બધા ખર્ચાઓ સામે ઊભા હોય, ત્યારે હળાહળ કોરોનાની વચ્ચે જ્યારે આપણે એકબીજાની થઈ શકે એવી મદદ કરવા એકબીજાને તૈયાર હતા, ત્યારે આ કંપનીએ જેમણે પોતાનું જીવન દીધું છે એવા માણસોને બંધ દુનિયાની વચ્ચે છૂટા કરેલ છે. તો આપ સમજી શકો છો, આપણે કોઈ પણ જોબ સિક્યોરિટી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હવે તમે સમજી શકો છો કે કોઈ પણ એમ્પ્લોયી. તમારા કિસ્સામાં અદાણીએ શું ખોટું કર્યું એવું તમને લાગે છે? મને આ ટોક્સિક કલ્ચરની જે વાત ચાલે છે એ આજનો વિષય નથી. મારી બાજુમાં ઝાલાબાપુ બેઠા છે, એમણે 11 વર્ષ સુધી આ જ વસ્તુ સાથે બહુ જબરદસ્ત સંઘર્ષ કર્યો છે. આપને એમની કહાનીમાંથી સમજ પડશે કે આ લોકો આપણા જ સંસાધનોને યુઝ કરીને આપણને શું સમજે છે. એમની વાત પાસેથી પણ આપણે જાણીએ કે એમની સાથે શું થયું. એમનો કિસ્સો પણ એક, હવે તો સુપ્રીમ કોર્ટ સુધી તેઓ પહોંચ્યા છે પોતાના મુદ્દાને લઈ, પણ એમનો કિસ્સો પણ જે છે સમજવા જેવો છે કે આખી ઘટના કઈ રીતે શરૂ થઈ. જી, મારું નામ યોગેન્દ્રસિંહ ઝાલા છે. હું છેલ્લા 2007માં મુન્દ્રા પોર્ટ મેં જોઈનિંગ કરી. 2007માં મને એપોઇન્ટમેન્ટ લેટર આપ્યો. 2007થી સતત 2011 સુધી મારા સારા કામના લીધે દર વર્ષે ઇન્ક્રીમેન્ટ બી આપતા, બધું સરસ રીતે ચાલતું હતું. પણ અચાનક કંપની એક દિવસ બોલાયા કે ભાઈ HOD મારફતે બોલાયા અમને અને કીધું કે તમને અદાણી હાઉસમાં મિટિંગમાં બોલાયા છે. તો HODના કહેવાથી અમે મિટિંગમાં ગયા. મિટિંગમાં ગયા એટલે એ લોકોએ એવું કીધું કે ભાઈ હવે અમે તમને કોન્ટ્રાક્ટમાં નાખવા માંગીએ છીએ. તો અમે કીધું કે સાહેબ કયા કારણસર કોન્ટ્રાક્ટમાં નાખવા માગો છો? તે કે કોઈ કારણ નહીં, કંપનીની પોલિસી છે. તો અમે બધાએ કીધું કે સાહેબ તો અમને છૂટા કરી દો, અમે કોન્ટ્રાક્ટમાં રહેવાનું હશે તો અમે રહી જઈશું. તે કે ના, અમે તમને છૂટા નહીં કરીએ કે તો હવે અમે તમારો પગાર વધારી નહીં શકીએ કારણ કે તમારો પગાર ઓલરેડી વધારે છે. તો અમે કીધું કે સાહેબ અમારા આટલા પગારમાં અમારું ઘર નિર્ભર થઈ રહ્યું છે, અમારો પગાર નહીં વધે તો ચાલશે. તેમ છતાં એ લોકો એવું કીધું તો ના, તો અમે તમને હવે ટ્રાન્સફર કરીશું. તો અમે કીધું સાહેબ અમે તો ગમે તે કામ કરવા તૈયાર છે, અમે તો કામદાર છે, અમારા ઘરે પૈસાની જરૂર છે એટલે અમે તો ગમે આ કામ કરવા તૈયાર છે. તો આ લોકોએ મને બેલેગીરી કર્ણાટક પોર્ટનો 2011માં ચોથા મહિનામાં લેટર આપ્યો
નોકરી છૂટ્યાના 8 વાગે રાતે અને કીધું કે કાલથી તમારે બેલેગીરી પોર્ટમાં જવાનું છે. તો અમે કીધું સારું, અમે ઘરે ચર્ચા કરીને જવું હશે તો જઈશું, નહીં તો રિઝાઇન કરી દઈશું. તો ઘરે ચર્ચા કરીને કીધું કે અમે બેલેગીરી પોર્ટે જઈએ છીએ. તો અમે બદલીનો લેટર લઈ અને કર્ણાટક બેલેગીરી પોર્ટમાં પહોંચ્યા. અમે પોર્ટમાં પહોંચ્યા એટલે ત્યાં બધાને રિક્ષાવાળાને પૂછતા કંપનીના ગેટે પહોંચ્યા. કંપનીના ગેટે પહોંચ્યા એટલે જોયું તો કંપનીના ગેટ પર તો સીલ માર્યા હતા મોટા. તો અમે બહાર સિક્યુરિટી બેઠી હતી, એને પૂછ્યું તે કે ભાઈ કંપની બંધ है. तो हमें કીધું અમે गुजरात से आए हैं और वहाँ गुजरात की मुंद्रा पोर्ट से हमें ट्रांसफ़र दिया है इधर. तो સિક્યુરિટીએ ત્યાંનો જે મેનેજર હતા એમને બોલાયા. मैनेजर आईने लेटर जोयो तो कि यार इधर तो कंपनी बंद है. तो हमें कीधु कि साहब हमको तो गुजरात हेड ऑफिस से लेटर मिला है, इसके लिए हम लोग इधर बदली में आए हैं, बदली का लेटर लेके. तो कि ठीक है, इधर तो कोई कंपनी चालू नहीं है और इधर तो कुछ लाइट पानी भी नहीं है, यहाँ के एम्प्लॉय सब बैठे हैं, ऐसे ही बैठे हैं. तो कीधु आप भी बैठो के. तो પછી અમે રોજ અહીંયા જઈને ઝાડ નીચે બેસતા અને કંપનીની જે ઓફિસ હતી એટલે નોકરી તમે અદાણીમાં કરતા પણ ઝાડ નીચે બેસવા? હા, અહીંયા સીલ મારેલા હતા. એટલે જે એરિયા હતો સીલ મારેલો, સીલ કેમ હતી કંપની? એમાં કંઈક આર્યન ઓરની બહુ મોટો ઇસ્યુ થયો હતો. અહીંયા કોઈ સ્કેમ થયો હતો. અમે ત્યાં જઈને અમે ત્યાંના લોકલ વાતો કરતા, એની પરથી અમને થોડી સમજણ પડી કે અહીં બેલારીથી જે કાચી માટી આર્યન ઓર આવતો હતો એમાં કંઈ બહુ મોટો સ્કેમ થયો છે. એના લીધે અહીંયા આગળ લોકાયુક્તે અને આને સીબીઆઈએ એને અહીં આગળ રેડ પાડીને રંગ્યા હાથે આ લોકોનો કંઈક ઇસ્યુ થયો છે, એના કૌભાંડ પકડ્યું છે, એના માટે સીલ મારેલા છે. એટલે અમે કંઈ બહુ એમાં રસ આપ્યો નહીં કે અમે તો નોકરી કરવા આવ્યા છે, અમારે જે બી થયું હોય અમારે તો અહીં નોકરી કરવાની. એ કૌભાંડ કરે જે કરે, અમારે તો અમારો પરિવાર ચલાવવાનો. એટલે આટલી દૂરથી અહીંયા અમારી હિન્દી ભાષા કોઈ જાણતું નહોતું, એવા રાજ્યમાં અમે તોય ગયા કે પરિવાર ચલાવો છે. પછી તમને છૂટા કેવી રીતે કરવામાં આવ્યા? અમને છૂટા એવી રીતે કરવામાં આવ્યા. પછી 2 વર્ષ અમને બેહાડી રાખ્યા. 2 વર્ષ પછી એવું કીધું કે કંપનીમાંથી લેટર આવ્યો બાય પોસ્ટમાં. અમને કોઈ નોટિસ નહીં આવી કે પહેલાં જણાવવામાં નહીં આવ્યું કે તમને છૂટા કરવામાં આવે. પોસ્ટના આધારે એ લોકોએ લેટર મોકલ્યો અને લેટર જોયો અમે, તો એમાં લખ્યું હતું કે રિડ્યુડન્સી ઓફ સર્વિસ, હવે કામ ના હોવાથી અમે તમને છૂટા કરીએ છીએ. તો અમે કીધું કે સાહેબ અમે તો મુંદ્રા પોર્ટના એમ્પ્લોઈઝ છે, મુંદ્રા પોર્ટ ચાલુ છે, અમારો એપોઇન્ટમેન્ટ લેટર મુંદ્રા પોર્ટનો છે, તો તમે આ કેવી રીતે કે તમે અમદાવાદ જાકે બાત કરો. તો પછી અમે ત્યાંથી સામાન લઈને અમદાવાદ આવ્યા. અમદાવાદ મીઠાકલી અમારી મેન હેડ ઓફિસ છે. તો મીઠાકલી અદાણી એન્ટરપ્રાઇઝ નામે ઓફિસમાં અમે સાહેબને મળવા ગયા. ત્યાં શ્રીનિવાસન સાહેબ છે. તમારી કે ગૌતમભાઈની? ગૌતમભાઈની, એટલે અમારી કંપનીની પણ ગૌતમભાઈની ઓફિસ છે. ગૌતમભાઈ આ શબ્દો સાંભળતા હોય તો આમના દિલની અંદર હજુ પણ જગ્યા છે, એટલે હજી અમારી કંપની, અમારા ગૌતમભાઈ, અમારી ઓફિસ. ખરેખર વિચારવા જેવું છે. જ્યારે આપણે વધારે ધનિક બની જઈએ છીએ ત્યારે આપણી અંદરનો માણસ ના મરી જવો જોઈએ. અમે તો અદાણીના અમારો પરિવાર જ સમજીએ છીએ. હજી અદાણી પરિવારે અમારું જીવન. પણ આ પછી શું કર્યું, અમે અમદાવાદ સાહેબને મળવા આવ્યા તો શ્રીનિવાસન સાહેબને અમને કોઈ મોટા સાહેબનો ભેટ જ ના થવા દીધો. એક રૂમમાં બેડ રાખ્યા અને ત્યાંથી વાત કરીને અમને કીધું કે જગા નહીં હે તો ચલે જાઓ. તો અમે કીધું કે સાહેબ મુંદ્રા અહીંયા જે કર્ણાટકના એમ્પ્લોઈઝ હતા એ લોકોને આ લોકોએ મુંદ્રા પોર્ટ લઈ આવ્યા. બધા 25-30 જણા હતા અહીંયાના જે કર્ણાટક રાજ્યના, એ લોકોને અહીં જગ્યા આપી અને હું મુંદ્રા પોર્ટનો એમ્પ્લોય છું, મારો મુંદ્રા પોર્ટનો એપોઇન્ટમેન્ટ લેટર છે. તો એ લોકો કે ના હવે તમારી માટે જગ્યા નહીં. અને મારું જે મશીન હું ઓપરેટ કરતો હતો એ મશીનમાં આ લોકો કોન્ટ્રાક્ટના માણસો અત્યારે બી રનિંગ, હજી બી એ મશીન ચાલુ છે. મારું કામ ઓલરેડી ચાલુ જ છે મુંદ્રા પોર્ટમાં, પણ એમાં કોન્ટ્રાક્ટના માણસો પાસે કામ કરાવડાવે છે. એમ કરીને મને આ લોકોએ. તો આવું કરીને કંપની શું સિદ્ધ કરવા માંગે? શા માટે આ પ્રકારની પ્રક્રિયા કરતા હોય એવું તમને શું લાગે? આ લોકો હવે શું છે, આ લોકોની પોલિસી બદલાઈ કે જે બી હોય એ એવું કહેવા માંગે છે કે અમારે એમ્પ્લોઈઝ જોઈતા જ નહીં, અમારે કોન્ટ્રાક્ટમાં જ ચલાવવું છે. એટલે જે બેનિફિટ્સ આપવા પડતા હોય કદાચ જે લોંગ ટાઈમના બેનિફિટ્સ એ લોકો આ લોકો આપવા નહીં માગતા. અચ્છા. અને તમારે કેટલા વર્ષથી આ કેસ લડો છો? હું 11 વર્ષથી કેસ લડું છું. હવે સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ? હા, હમણાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અચ્છા. હાજી. તો હાઈકોર્ટે શું કહ્યું કે તમારે સુપ્રીમ જવું પડ્યું? લેબર કોર્ટમાં હું ગયો પહેલાં, અહીંથી પહેલાં એવું કીધું કે શ્રમ આયુક્તમાં જાઉં. શ્રમ આયુક્તમાં મેં કેસ દાખલ કર્યો અમદાવાદ શ્રમ આયુક્ત. એટલે કંપનીવાળા કોઈ આવવા તૈયાર નહોતા, એ લોકોને કોઈ ઇન્ટરેસ્ટ નહીં. અને પછી એટલે શ્રમ આયુક્તમાં તમે ફરિયાદ કરી તો કંપનીવાળા આવ્યા? એકઈ વાર ના આવ્યા. પછી શ્રમ આયુક્તમાં સાહેબ હતા, એમને રાઇટિંગમાં આપ્યું કે હવે આ લોકો કોઈ આવતા નહીં તો તમે આને લેબર કોર્ટમાં જઈ શકો. ઘરની કચેરી હશે એનું આયુક્ત, તો શું કામનું આયુક્ત આપણું? કોઈ આવવા તૈયાર નહોતા. એ લોકો એકઈ વખત આવ્યા જ નહીં. ઘર જેવું? હાજી, ઘર જેવું. પછી આ લોકો શું કર્યું કે લખીને આપ્યું મને, તો હું લેબર કોર્ટમાં ગયો.
તો લેબર કોર્ટમાં મારા પુરાવાના આધારે અને મારા બધા ડોક્યુમેન્ટ્સના આધારે જજ સાહેબે મને 5 વર્ષ પછી મારા ફેવરમાં હુકમ કર્યો કે ભાઈ આ ભાઈને ખોટી રીતે તમે બંધ કંપનીમાં નાખ્યા હતા અને ખોટી રીતે હેરેસમેન્ટ કર્યા છે, તો આમને જે દિવસથી નોકરીમાંથી છૂટા કર્યા છે એ દિવસથી અને જ્યારે રાખશો એટલા વચગાળાના 25% પગાર આપી અને આનુષંગિક લાભો આપી નોકરી પુનઃસ્થાપિત કરો એવો હુકમ કર્યો લેબર કોર્ટે. તો એને આ લોકોએ માન્ય ના રાખ્યું. લેબર કોર્ટનો હુકમ લઈને હું ગયો ઓફિસમાં કે સાહેબ લેબર કોર્ટનો હુકમ આવ્યો છે, મને રાખી લો. તે કે ના ભાઈ જગ્યા નહીં આવે. તો પછી એમણે અપીલમાં ગયા હાઈકોર્ટમાં. હાઈકોર્ટમાંથી જજ સાહેબે એવો હુકમ કર્યો કે તમને હવે 7 લાખ રૂપિયા મળશે કમ્પેન્સેશન. પહેલાં એવું કીધું કે તમને છત્તીસગઢ નોકરી આપીએ. તો મેં કીધું સાહેબ હું છત્તીસગઢ હું ગમે ત્યાં નોકરી જવા તૈયાર છું, મારા પરિવારનું ભરણ પોષણ કરવા માટે હું ગમે ત્યાં જવા તૈયાર છું, મને કામ જોઈએ છે, હું બેહી રહ્યો છું અત્યારે. તો એ લોકો ના માન્યા. જજ સાહેબે એવું કીધું કે ના તમને બેઠેલા દિવસના પૈસા તો નહીં મળે પણ તો તમને છત્તીસગઢ નોકરી જવું હોય તો આપીએ. તો મેં કીધું સાહેબ મારા 10 વર્ષ જીવનને જતા રહ્યા, મારી પર દેવું થઈ ગયું 10 વર્ષમાં. મારા ઘરવાળાના દાગીના ગીરવે મૂકીને બાળકોને ભણાયા, મારું મકાન લોન ઉપર હતું એની NPA આવી ગયા, મારા ઘરે નોટિસો આવવા માંડી, મારું મકાન જપ્ત થવાની તૈયારી થઈ ગઈ. તો મારા ઘરના દાગીના મૂકીને મેં મકાનના હપ્તા ભર્યા આટલા વર્ષ. 10 વર્ષથી બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા. મારી બેબી 10મામાં ઇંગ્લિશ મીડિયમમાં ટોપ કર્યું તો એને સાયન્સમાં એડમિશન લેવું હતું પણ પૈસાના અભાવે એનું ભણતર બી બગડી ગયું. હવે મારા બાળકોના ભવિષ્ય બી બગાડ નાખ્યા આ લોકોએ. હવે આટલા મોટા શેઠ ગૌતમ અદાણી છે, આ બધે ફાઉન્ડેશનો ચલાવે છે ને લોકોના છોકરાઓને પૈસા માટે ને બધા માટે મદદ તો કરે છે, તો એમ્પ્લોઈઝના છોકરા માટે તમે ક્યારે મદદ કરશો? એટલી તો નૈતિકતા જોઈએ કે નહીં એમને? તો તમારે જે એક જેટી હતી તારના અમે લોકો કામ કરતા હતા, આજે 25 જેટીઓ છે, આજે વિશ્વમાં એમનું નામ થઈ ગયું છે. તો આ લોકોએ ખૂન પસીનો એક કરીને જે અમે મહેનત કરી છે એનું આ પરિણામ આપવાનું છે? આવા ઉદ્યોગપતિ હોય? આ તો સરાસર હવે કોઈ અદાણીમાં નોકરી કરવા આવવા તૈયાર નહીં. સારી કંપનીઓના એમ્પ્લોઈઝ હવે એવું કહે છે કે 10,000 વધારે આપશે તોય અમે અદાણીમાં નોકરી નહીં જઈએ ભાઈ, કારણ કે એની પોલિસી જ કંઈ નક્કી નહીં. આજે કઈ પોલિસી ને કાલે કઈ પોલિસી, એની કોઈ પોલિસી મેટર જ નહીં. એને મન ફાવે એ રીતે કરે છે એ લોકો. આપે મને જે પૈસા મેટર કરે છે પોલિસી. હાજી આપે મને જે પ્રશ્ન પૂછ્યો કે કયા કારણોસર, તો આ એક્ઝેક્ટ કારણ છે ને એ આજનું નહીં. અને હું તો કોઈ યુનિયનમાં નહીં માનતો કે અમારા વખતે કોઈ યુનિયન નહીં નહોતું. હમણે તો કોઈ એવું કોઈ ઇસ્યુ નહોતો કે તમે કામ નહીં કરતા કે તમે મિસબિહેવિયર કરો છો કે એબસેન્ટી છો, એવો કોઈ મુદ્દો જ નહોતો. અચાનક જ એક દિવસ બોલાવીને એવું કીધું કે કોન્ટ્રાક્ટમાં નાખવામાં આવશે. શું કહો છો આપ? આવી જાતનું વાતાવરણ હોય ને એ એક દાયકાથી હાલ્યું આવે છે. એટલે હું એ કહેવા માંગતો હતો, જો ભારત જ્યારે ગુલામ થયું હતું તો એ કંપનીના હાથે જ થયું હતું. ઈસ્ટ ઇન્ડિયા કંપની વોઝ ધી ટૂલ. ભલે અંગ્રેજો છે પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતને ગુલામ કર્યો હતો. તો હવે એ જ એટીટ્યુડ લાગે છે કે તમે લોકો ગુલામ બની ઉદ્યોગપતિના ગુલામ બનાવવાની રીતસરની સાજિશ ચાલી રહી છે. આ ઉદ્યોગપતિઓ ગુલામ જ પેદા કરવા માંગે છે હવે, અને એમને ગુલામી જ કરાવી છે હવે. હક્કો કોઈના એમ્પ્લોઈઝના હક્કો છે કે એમના કાયદાકીય જે બી મળવાપાત્ર હક્કો છે એ તરફ એમનું કોઈ ધ્યાન જ નહીં, અને કોઈ કામદારો પ્રત્યે કોઈ બોલવા તૈયાર નહીં. તો તમે જે સાંભળી રહ્યા છો એ કોઈ હિન્ડેનબર્ગ કે કોઈ વિદેશી વ્યક્તિ નથી. આ દેશના રાજ્યના અને જ્યાં અદાણી પોર્ટ આવેલું છે ત્યાંના જ નાગરિકો, ત્યાંના જ વતનીઓ છે, ત્યાં તેમના એમ્પ્લોય હતા. એટલે હિન્ડેનબર્ગ કદાચ આક્ષેપ ખોટા કરે, રાષ્ટ્ર વિરોધી કૃત્ય કર્યા રાષ્ટ્રમાં અદાણીને બદનામ કરવાના પ્રયત્ન કરે, પરંતુ આ લોકો કરે છે. હવે તેમને શું કહેશે ગૌતમભાઈ, એ પણ જવાબ લેવા માટે હું પ્રયાસ કરીશ. પરંતુ એક મિત્ર આપણી સાથે વધારે છે, જો વધુ આપણને વાત સમજાવશે કે એમની સાથે શું થયું છે. તેઓ પણ અદાણીના એમ્પ્લોય હતા, હવે તેમને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે. જી, તમારી સાથે શું થયું? નમસ્કાર, મારું નામ અનુપ મમનાણી, હું મુન્દ્રાનો રહેવાસી છું. 2010થી હું અદાણીનો એમ્પ્લોય હતો. અત્યારે શિફ્ટ મેનેજર તરીકે કામ કરતો હતો. જેમ દેવેન્દ્રસિંહે કીધું, અમે અમારા હિતોના રક્ષણ માટે એક યુનિયન બનાવવાની કોશિશ કરેલી. કંપનીને જાણ થતાં અમને એક જ દિવસે 7 જણાને અમારા વતનથી 2300 કિલોમીટર દૂર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા. પણ મારા પારિવારિક કારણોના કારણે મેં અમારા અધિકારીઓને પણ જાણ કરી, રાઇટિંગમાં મેલ કર્યો. મારા માતાનું તબિયત ખરાબ છે, એમને બીપીની તકલીફ છે,
હું 7 દિવસમાં ત્યાં મને ફક્ત 7 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો. જે સ્થાનિક વ્યક્તિ છે જેની 3-4 પેઢીઓ મુન્દ્રામાં નીકળી ગઈ છે બાપ દાદાઓના વખતથી, એને 7 દિવસમાં તમે કહો ત્યાં રિપોર્ટ કરો. મેં થોડોક ટાઈમ માંગ્યો, મેં રાઇટિંગમાં મેલ કર્યો કે મારા મધરની તબિયત નથી, મને થોડોક એક્સ્ટ્રા ટાઈમ આપો 2-3 મહિનાનો, તો હું મારું એડજસ્ટ કરીશું. મારો છોકરો 12મા ધોરણ બોર્ડમાં અભ્યાસ કરે છે, એનું ભણતરનું પણ સેટિંગ થઈ જાય. છતાં પણ મને કોઈ જાતનો મેલમાં રિપ્લાય ન મળ્યો, કોઈ પણ જાતનો અધિકારીએ મને ફોનમાં પણ કાંઈ જાણ ન કરી, અને મને સીધા 3 દિવસ પછી મને 16 જુલાઈએ મને ટ્રાન્સફરનો લેટર આપ્યો. 27 જુલાઈ લેટર આપ્યો 3 દિવસમાં રિપોર્ટ કરો, નહીંતર તમને નોકરીની જરૂર નથી, એ રીતે અમે માની લેશું અને તમને છૂટા કરશું. અને 31 જુલાઈએ મને છૂટો કરવામાં આવ્યો. જો મેં મારી જિંદગીના મહામૂલા 15 વર્ષ કંપનીને આપ્યા, કંપનીએ મને એક વાર પણ બોલાવ્યો નહીં કે પૂછ્યું નહીં કે ભાઈ તમે શું પ્રોબ્લેમ છે કે એનો વચલો રસ્તો કાઢો. શું આટલા મોટા કંપની હોય જેમણે પોતાના 15 વર્ષ આપી દીધા, એમ્પ્લોય સાથે એક પણ વાત ન કરી શકે? હું તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી ઉદ્યોગપતિઓને કે અમારા શ્રી ગૌતમભાઈને એ જ પૂછવા માગું છું. તમે વાત કરો છો અદાણી પરિવાર, આજે મારા પરિવારને તકલીફ હોય, મારા મધરને બ્લડ પ્રેશરની તકલીફ છે, મારા છોકરાને એજ્યુકેશનનો પ્રોબ્લેમ છે, તમે મને 15 વર્ષની સર્વિસની બદલે મને 15 મહિના ના આપી શકો કે 5 મહિના ના આપી શકો? મને સીધો તમે છૂટો જ કરી શકો. મેં લેબર કોર્ટમાં અપીલ કરી, કંપનીએ એનો ખુલાસો આપ્યો કે આ માણસ ખૂબ ટેલેન્ટેડ છે, એના અનુભવની અમને જરૂર છે. હવે મારી વાત કરું, મેં મારા 22 વર્ષની કારકિર્દીમાં ફક્ત ને ફક્ત કન્ટેનર ટર્મિનલમાં કામ કર્યું છે. મને કંપનીએ ટ્રાન્સફર કર્યો કોલ ડિપાર્ટમેન્ટમાં, ડ્રાય કાર્ગો ડિપાર્ટમેન્ટમાં. જે વસ્તુનો મને અનુભવ નથી, છતાં કંપની એવું રીઝન આપે છે કે આ માણસના અનુભવની મને જરૂર છે. જે વસ્તુનું મને એક દિવસનો પણ અનુભવ નથી, કંપની કઈ રીતે કહી શકે કે આ માણસના અનુભવની જરૂર છે? એટલે આ ફક્ત ને ફક્ત કિન્નાખોરી રાખવા માટે જ આ પગલું લેવામાં આવ્યું. એટલે યુનિયન બનાવવા પાછળ બન્યું તો નહીં, પણ તમને ટાર્ગેટ જરૂર કર્યું. ટાર્ગેટ કે આ લોકોને વિખૂટા પાડી દેવો, એટલે આ લોકો પોતાના લક્ષ્યમાં સફળ ના થઈ શકે. અને યુનિયન રજિસ્ટ્રેશન માટે લેબરમાં પણ તમારે મહિનાઓ સુધી પ્રક્રિયાઓ ચાલી? હા, અમે 3-4 મહિના ટ્રાય કરી, પણ નાની નાની ભૂલોને કારણે કે અનુભવ ઓછો હતો તો અધુરાશના કારણે થોડું વિલંબ થયો, ને એ દરમિયાન કંપનીને જાણ થઈ જતા સીધા અમારા ઉપર એક્શન લઈ લેવામાં આવે. બીજા જે આપણા મિત્ર છે એમની સાથે પણ આ જ પ્રકારની વાત છે? હા, હાજી નમસ્કાર, મારું નામ શક્તિસિંહ છે. હું એકચ્યુઅલી લીવ ઉપર હતો, મારે સ્ટોન ટ્રીટમેન્ટ માટે ગયો હતો. તો મને એક દિવસ કોલ આવ્યો HODનો કે શક્તિ તારી તબિયત કેમ છે, ટ્રીટમેન્ટ કેવી ચાલે છે? મેં કીધું સાહેબ બરાબર છે. પછી એમનો ડાયરેક્ટ આન્સર જ આવ્યો એ કે તારું ટ્રાન્સફર થયું છે ધામરા. તમે કેમ સાહેબ, કાંઈ રીઝન? તો કે ના, કંપનીને તારી જરૂર છે. મેં કાંઈ રીઝન હશે ને કે ભાઈ કંપનીને શું કામ જરૂર છે, આ તે કાંઈક તો રીઝન આપો. કે ના, રીઝન છે, બસ એટલું કહી અને ફોન કાપી નાખ્યો. પછી હું ત્યાં આવ્યો, પણ કાંઈક પછી ફોન પણ મારો ના ઉપાડ્યો કે ભાઈ આ માટે શું છે, રીઝન શું છે. આ જે વસ્તુ બને છે આ સેમ રિપીટ બધા સાથે થાય છે. કાં તો ટ્રાન્સફર કરવામાં આવે છે, કાં તો ડાયરેક્ટ છૂટા કરવામાં આવે છે, કાં તો 1 નંબર રેટિંગ આપી એને કહેવામાં આવે છે તમારું પરફોર્મન્સ ખરાબ છે. અમારા સિચ્યુએશન જે થઈ એ અમે યુનિયન બનાવવા જતાં એને સીધા 7 જે હોદ્દેદારો હતો ઉપર એ બધાને છૂટા થ્રો કરી દીધા. એટલે તમારું યુનિયન તૂટી જાય, તમારી એક્ટિવિટી ત્યાં સ્ટોપ થઈ જાય. આ જ રીતની સિચ્યુએશન ઊભી કરી 7ને છૂટા કરી દીધા. મારા કેસમાં 1 તારીખે મને છૂટો કર્યો અને 27 તારીખે તો પહેલાં છૂટા કર્યા પહેલાં મને મકાન ખાલી કરવાનું લેટર આવી ગયું. એટલે તો મને છૂટા કર્યા નક્કી જ હતું ને? હા, એટલે મૂળ આ ગેમ પ્લાન જ હતો એનો કે આ રીતનું કરી અને બધાને કાઢી નાખો. એટલે કંપનીને એમ્પ્લોયની જરૂર જ નથી, એને ગુલામોની જ જરૂર છે. તો હવે કોઈ વ્યક્તિ અદાણીમાં નોકરી કરવા માટે સપના જોતું હોય કે બહુ સારી કંપની, તો તમે શું કહેશો? હું તો એમ કહું છું તેને ભવ્ય વિચારવું પડે આ બાબતે. અને એને જ્યારે એને ઓફર લેટર મળે, એપોઇન્ટમેન્ટ લેટર, ત્યારે એમાં સાફ શબ્દોમાં એને કહેવું પડે કે ભાઈ આ તમારી પોલિસી અમને પહેલાં ક્લિયર કરો કે શું છે. એની પોલિસી જ ક્લિયર નથી. ઓફર લેટરમાં જે હોય છે એ એપોઇન્ટમેન્ટ લેટરમાં અલગ હોય છે. અચ્છા, ઓફર લેટરમાં જ એપોઇન્ટ લેટરમાં પણ તમારે અલગ કોસ્ટ જોવા મળે છે. બરાબર.
આપણે દેવેન્દ્રસિંહ સાથે પણ વાત કરીએ કે જે દેવેન્દ્રસિંહ જે આખા સમગ્ર ઘટનાક્રમ છે એ ક્યાં કેવી રીતે ટેકનિકલી જે થઈ રહી છે આ રમત એના વિશે સમજાવજો. જેમાં ભાઈ કીધું એમ કે 7 લોકો યુનિયન બનાવવા નીકળે છે, 7 લોકોને છૂટા કરી દેવામાં આવે છે, અલગ અલગ રીતે કાયદાકીય છટકબારીનો સરસ રીતે ઉપયોગ થાય છે તેવા તેમના આક્ષેપ છે. અને હવે ટેકનિકલી આખી જે ગેમ છે એ કઈ રીતે ફસાયેલી છે એ આપણે દેવેન્દ્રસિંહ પાસેથી સમજીએ. જી ચોક્કસ હું આપને જણાવું તો કંપની ખૂબ જ ચતુરાઈથી આ બધા પગલાઓ ભરે છે. એની શરૂઆત થાય છે જ્યારે કોઈ કર્મચારી એમની સાથે જોડાય ત્યારે એને એક એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે છે. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણે જ્યારે કોઈ બેંકમાં લોન લેવા જઈએ છીએ તો આપણી પાસે ઘણા બધા પેપરો ઉપર સહી કરાવવામાં આવે છે, પણ ત્યારે આપણી પ્રાઇમ રિક્વાયરમેન્ટ હોય છે કે લોન અપ્રૂવ થઈ જાય, પૈસા આપણી પાસે આવી જાય, પછી જે થવું હોય તે થાય. તો એ જ પ્રમાણે જ્યારે પણ કોઈ વ્યક્તિ નોકરી મેળવવા અદાણી પાસે આવે છે, એની મજબૂરી હોય છે, એની જરૂરિયાત હોય છે કે એને નોકરી મળે, એનો પગાર ચાલુ થાય, એનું ઘર ચાલતું થાય. આ જ રીતે જ્યારે કંપની દ્વારા એ અપોઇન્ટમેન્ટ લેટર દેવામાં આવે છે ત્યારે કોઈ વ્યક્તિ વિશેષ રૂપે એ અંદર લખેલા જે નિયમો છે એને સ્ટડી નથી કરતો, કદાચ કરે પણ છે તો પણ એની ઉપર એ સવાલ નથી ઉઠાવતો, કારણ કે મારા સવાલ ઉઠાવવાથી એ એપોઇન્ટમેન્ટ લેટરની અંદર લખેલા નિયમો કોઈ બદલી આપવાનું નથી. એમાંના એક નિયમ કે જેના અનુસંધાને અમને લોકોને કંપનીમાંથી છૂટા કરવામાં આવ્યા છે, એવા નિયમમાં એવું લખેલું છે કે આજની તારીખે અમે તમને મુંદ્રા માટે ભરતી કરી રહ્યા છીએ, પરંતુ ભવિષ્યમાં અમારી કંપનીનો જ્યાં પણ ઇન્ટરેસ્ટ પેદા થતો હશે એવી કોઈ પણ જગ્યાએ, કોઈ પણ હોદ્દા ઉપર, કોઈ પણ વિભાગમાં અમે લોકો તમારી બદલી કરી શકીએ છીએ અને તમે એ બદલીના ઓર્ડરને માનવા માટે બંધાયેલા છો. અમે લોકો જ્યારે પણ એપોઇન્ટમેન્ટ લેટર લીધો આવી કોઈ કલ્પના કરેલી ન હતી. અમે એ એપોઇન્ટમેન્ટ લેટરને કહું છું જાહેરમાં કે સહી કરી અને સ્વીકારેલો, પરંતુ આજે એ જ નિયમનો હથિયાર તરીકે કંપની દ્વારા અમારા વિરુદ્ધમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ખરી હકીકત તો એ જ પ્રમાણે છે કે કંપનીને હવે બીક હતી કે જો આ લોકો અવાજ ઉઠાવવાનો ચાલુ કરશે તો લોકોમાં જાગૃતિ આવશે, અને કંપની દ્વારા માત્ર અમને પછાડી દેવા માટે અમારી બદલી કરવામાં નથી આવી. કંપની દ્વારા બાકી બચેલા બધા કર્મચારીઓને ક્લિયર કટ મેસેજ આપવામાં આવ્યો છે કે જો તમે ઊં કે છું કરશો તો તમારા લીડર તરીકે ઉભરનાર દેવેન્દ્રસિંહ તથા તેની નીચે 6 હોદ્દેદાર, એની જો અમે આ હાલત કરી શકતા હોય તો તમે શું છો? માટે આપના માધ્યમથી જે મોટા મોટા ખડકાયેલા મિનિસ્ટ્રી ડિપાર્ટમેન્ટો છે જેને લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ નામે ઓળખવામાં આવે છે, એવા મિનિસ્ટરોને, એવા શ્રમ આયુક્તના અધિકારીશ્રીઓને મારી આપના માધ્યમથી એકમાત્ર અપીલ છે કે આવા જે કાયદા કંપની બનાવી અને જે કર્મચારીઓ પાસે સહી કરાવે છે એને રિવ્યૂ કરવામાં આવે ચોક્કસથી. જે મુદ્દો મેં ક્લોઝ તમને સમજાવ્યો કે જેના અનુસંધાને અમને લોકોને નોકરીમાંથી છૂટા કરવામાં આવે છે, એમાં માત્ર એક એવી લાઈન ઉમેરવાની ચોક્કસપણે મને જરૂર દેખાય છે કે વ્યક્તિ વિશેષ કે જે કર્મચારીની આ બદલી કરી રહ્યા છો એની આજની તારીખની કન્ડિશન શું એને પરમિટ આપે છે કે તે બદલીની જગ્યા પર જઈ શકે. જો એ હોય તો બદલીની જગ્યા ઉપર જો અનુકૂળતા હોય તો કોઈને જવામાં ના નથી હોતી. આજની તારીખમાં હું ચોક્કસથી વાત કરું, આફ્રિકા, મ્યાનમાર, ઓસ્ટ્રેલિયા દેશના અનેક સંસ્થાનો કે જ્યાં અદાણીનો ઇન્ટરેસ્ટ વસેલો છે ત્યાં મુંદ્રા પોર્ટ ઉપરથી ચોક્કસપણે લોકો ગયેલા છે, પણ એ આખી વાત અલગ છે કે એમાં એ લોકોની સ્વીકૃતિ લેવામાં આવેલી છે. જેમ કે ભાઈએ વાત કરી આની પહેલાં કે મને નોકરીની જરૂર છે, મને કોઈ પણ જગ્યાએ ભલે તમે મોકલો, મારે રોજીરોટી કમાવી છે, મારી જરૂરિયાત છે કે મારે મારું ઘર ચલાવવું છે. પણ એનાથી પરે જ્યારે અમારા 3ની વાત કરવામાં આવે, અમે અમારી પારિવારિક જે સમસ્યાઓ હતી તેની લેખિત અને મૌખિક ચર્ચાઓ અમારા અધિકારીઓશ્રી સાથે કરેલી, પરંતુ જેમ ભાઈએ વાત કરી પહેલાં મેં પણ જણાવ્યું કે આ કેસની અંદર માત્ર ને માત્ર કિન્નાખોરી રાખી, બદલો લેવાની ભાવનાથી અને આજ પછી અવાજ ઉઠાવવા માટે કોઈ પણ હિંમત ન કરે, આ જ હેતુથી આ નિયમનો હથિયાર તરીકે
કાયદાનો દુરુપયોગ કરીને અમારા લોકોની બદલી અને બદલી બાદ અમારી મજબૂરીને જાણીને કે આ લોકો ત્યાં હાજર નથી જ થઈ શકવાના, ત્યારબાદ આ નિયમનો ઉપયોગ કરી અને અમને નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. માટે આજની તારીખમાં જે આપ પહેલાં પ્રશ્ન કરી રહ્યા હતા કે હવે કોઈને અદાણીમાં આવવું હોય તો એના જવાબ માટે સાહેબ હું આપને વાત કરું કે અત્યારે હું દેવેન્દ્રસિંહ ચુડાસમા નામની એક યુટ્યુબ ચેનલ ચલાવું છું. એની અંદર જે પણ મારા અત્યાર સુધીના અનુભવો છે એ પબ્લિક સાથે શેર કરું છું. હવે પછીનો મારો જે હેતુ છે એ પબ્લિકને અવેર કરવાનો ચોક્કસથી છે. માટે એ વિડીયો જોઈને પબ્લિક આજે હું તમને કહું તો જે લોકો ભરતી કરવા માટે ચેન્નઈ, મુંબઈ અધિકારીઓ અદાણીના જઈ રહ્યા છે, ચોક્કસથી હું કહું છું કે જે એને આવવા જવાનો ખર્ચો સાહેબ જે થાય છે એ પણ પૂરો ન પડે એટલી ભરતી કરીને માણસો એ લઈને આવે છે. તો ચોક્કસથી દેશ સમજી રહ્યો છે. મારો અત્યારે હેતુ છે કે પબ્લિકને જાગૃત કરવું. પણ હવે આગામી સમયમાં શું કરશો? આ બેટલ તો તમે હવે તો હારી ગયા છો, કારણ કે તમે ઘરે બેસાડી દેવામાં આવ્યા છે. ચોક્કસથી આ બેટલ અમે હારેલી છીએ, પરંતુ આજે મારી આત્માનો અવાજ એવું કહી રહ્યો છે કે આજે જો તારી સાથે આ ખોટું થયું છે, આગળ પણ લોકો સાથે ખોટું થશે, તો હું તને એવી કોઈક શક્તિ, કોઈ એવી પ્રેરણા આપું છું કે તું આ વસ્તુ માટે જાગૃતિ અભિયાન ચલાવ. આવા લોકોની યારે આગળ આવું ન થાય એના માટે થતા પ્રયત્ન કર. હાર જીત તારા હાથની વાત નથી, તારું કામ માત્ર કર્મ કરવાનું છે. તો ચોક્કસથી હું મારા કુદરતની પ્રેરણાને આગળ લઈ અને મારો અવાજ ગૌતમભાઈ સુધી, બાકી ખાનગી કંપનીઓ સુધી, સરકાર સુધી અને સૌથી મહત્ત્વના એવા એ વર્કરો સુધી પહોંચાડવા માગું છું કે જો વર્કરો છે તો આ ખાનગી કંપની છે, ખાનગી કંપની છે તો વર્કર છે, એ વસ્તુ મિથ્યા છે. માટે આપણને આપણી પોતાની જાત, આપણી પોતાની કામની જે કુશળતા છે એની ઉપર ગર્વ હોવો જોઈએ. અને જ્યાં પણ આપણું ખોટું થતું હોય એની સામે આપણે ચોક્કસથી આપણો મત કમસે કમ રાખવો જોઈએ. આપણો ક્યારેય પક્ષ એવો નથી કે આપણે આપણી કોઈ કંપનીને બદનામ કરવી, પણ હા ચોક્કસથી જ્યારે મારું તથા મારા પરિવારનું ક્યાંય અહિત થતું હોય તો એની બોલવાની તો ફરજ સાહેબ મારી બને છે ચોક્કસથી. નહીં, પણ હવે આ બધા વર્કરો છે, અન્ય વર્કરો, એના માટે દેવેન્દ્રસિંહ લડશે. ચોક્કસથી હું સૌનો સાથ અને સહકાર માગું છું. લોકોના મને આજે ફોન આવી રહ્યા છે કે જે તમે લડાઈ હાથમાં લીધી છે તો એમાં અમે તમારી સાથે સહભાગી છીએ. હા ચોક્કસથી નોકરીની જેમ મેં પહેલાં વાત કરી, લોકોની મજબૂરી છે. લોકો એવી રીતના એક હમણાં બહુ સારી મેં કોટ વાંચેલી જેની અંદર કહેવામાં આવેલું કે આવી ખાનગી કંપનીઓ દ્વારા એક ડ્રગ્સના નામે સેલેરી દેવામાં આવે છે, જેનો નશો પબ્લિકને થઈ જાય છે અને ત્યારબાદ એ સર્કલને કર્મચારી ઓળંગી શકતો નથી. તો એ જ પ્રમાણે મજબૂરીની અંદર રહીને લોકો ખુલ્લેઆમ મારી સાથે નથી આવી શકતા, પણ ચોક્કસથી એ લોકોના ફોન આવે છે, એ લોકોનો સપોર્ટ મારી સાથે છે અને હું એમના માટે મારાથી થતા બધા જ પ્રયત્ન કરીશ અને એમના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે જે કુદરત મને શક્તિ આપશે, જે આપના જેવા લોકો મને સહકાર કરશે, એમની સાથે મળી અને ચોક્કસથી હું પ્રયત્નશીલ રહીશ. તો જે આ વાત સાંભળી તમે, એમાં તમે જોયું કે કંપનીઓના કેટલાક નિયમો અને પોલિસીઓ હોય છે અને આ પોલિસીઓનો હવાલો આપી તે પોતાના એમ્પ્લોઈઝને જ્યારે તેઓ કાઢવા ઈચ્છે અથવા તો તે પોતાના એમ્પ્લોઈઝને જ્યારે પોતાની સાથે નથી રાખવા ઈચ્છતા એવી સ્થિતિ થાય ત્યારે એ હવાલો આપી અને તેમને ઘર ભેગા એટલે કે છૂટા કરવાનો આદેશ કરતી હોય છે. પરંતુ આ તમામ પોલિસીની વચ્ચે એક વસ્તુ યાદ રાખવી કે શ્રમિકો માટે અનેક કાયદા છે, એ કાયદા એમને રક્ષણ આપે છે અને એ પ્રકારના નિયમો અને એ પ્રકારની પદ્ધતિ કે પોલિસીથી તેમને બચાવવા માટે આ કાયદાનું રક્ષણ તેમના માટે અવેલેબલ છે. એટલે એવું પણ નથી કે કોઈ લડાઈ ન લડી શકે. એક છેલ્લી વાત આપણે સાંભળી લઈએ અને બાદમાં આપણે વિગતવાર ફરીથી એક વખત આ બધા મિત્રોનો મુદ્દો શું છે હું તમને ટૂંકમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. જી, આપણે વાત કરીએ હમણાં કે બેટલ ઇઝ લોસ્ટ, કે બેટલ તો હારી ગયા છે, પણ આ જેમ કે આપણા પ્રધાનમંત્રી 2047નું વિઝન આપે છે વિકસિત ભારતનું, તો એ વિકસિત ભારતમાં શું આપણી નેક્સ્ટ પેઢીને આપણે આ કોર્પોરેટોના ગુલામ તરીકે જોઈશું? ચોક્કસ નહીં જોઈએ. તો ઇટ્સ અ વોર, બેટલ ઇઝ લોસ્ટ, પણ વોર હજી ચાલુ છે. આ યુદ્ધ ચાલુ રહેવાનું અને આનામાં દરેક ખાસ કરીને ગુજરાતની પ્રજાને, બીજા રાજ્યોમાં તો આ લડતો ચાલુ જ હોય છે, પણ ગુજરાતની પ્રજાને હું ખરેખર આહ્વાન કરું છું કે આ તમે તમારા
નું વિચારો, તમારા સંતાનોના ભવિષ્યનું વિચારો. અને આ કોર્પોરેટ જે આપણને ગુલામ સમજી લેતા હોય, એટલીસ્ટ એમના સામે બોલવાની આપણે ફરજ છે, અને આ યુદ્ધ આપણે લડવાનું રહ્યું. અહીંયા આપણને કાલનું સપનું દેખાતું નથી. પ્રધાનમંત્રી 2047નું બતાવે છે અને આ એમ્પ્લોઈઝ જોઈ રહ્યા છે જેમની પાસે હવે નોકરી પણ નથી અને તેઓ અદાણીની સામે બેટલ લડવાની વાત કરી રહ્યા છે. આ વાસ્તવિકતા છે. આ ગુજરાત છે. ગુજરાતના ઉદ્યોગપતિ અને સૌથી મોટા ગુજરાતના ઉદ્યોગપતિઓના નામમાં જેમનું નામ શુમાર છે એવા ગૌતમ અદાણીની આ કંપની વિશે તેઓ આક્ષેપ કરી રહ્યા હતા. આ જ પ્રકારની વાતો, વિગતવાર સમાચાર, અહેવાલ અને ઘણું એવું બધું કે જે માધ્યમો તમને બતાવતા નથી એ જોવું છે તો જોડાયેલા રહેજો નવજીવન સાથે, કારણ કે આ તમારો અવાજ છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ